હે એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા જ મજામાં હશો. હું પણ મજામાં છું. તો અત્યારે આવી ગયા છે મારા બાપુ અને ચાલી રહી છે ચા પાર્ટી. તો ચાલો તમે બધા પણ ચા પીવા, અને જો મારી ચા પણ રાહ જોઈ રહી છે કે ક્યારે ચા હું પીઉં. તો ચાલો હું પણ ચા પી લઉં અત્યારે. તમે બધા પણ ચાલો ચા પી. તો મારા બાબુ આવ્યા પછી ડિસાઈડ થયેલું કે વડાપાઉં બનાવવાના છે. તો અત્યારે વડાપાઉંની પ્રોસેસ ચાલી રહી છે અને મારા બાબુના હાથના વડાપાઉં છે તો કેદુના ખાતા નથી. ફર્સ્ટ ટાઈમ જ લગભગ ખાયા છે મારા બાબુના વડાપાઉં. બાકી તો બધું ટેસ્ટફુલ બનાવે છે. તો આ પણ જોઈએ. અને જો અત્યારે લસણની પેસ્ટ નાખી દીધી છે અને બનાવે છે વડાપાઉંનો જે વડા હોય તેનો બટેટાનો મસાલો. અને મારા બાપુજીએ ત્યાંથી મોકલાવી છે માંડવી, લીલી માંડવી આવે તે. તો ચાલો માંડવી પણ ખાવા અને મારા બાબુના હાથના ટેસ્ટી વડાપાઉં ખાવા. તો આપણો બટેટાનો મસાલો પણ રેડી થઈ ગયો છે. બટેટા વડા પણ થઈ ગયા છે રેડી. અને અત્યારે મારા બાબુ હાલમાં બનાવી રહ્યા છે પાઉં હોય તે શેકી રહ્યા છે તેની અંદર વડા નાખીને. અને જો અમારી ઘરે બની રહ્યા છે કરંટલીમાં વડાપાઉં. તો ચાલો તમે બધા પણ વડાપાઉં ખાવા ટેસ્ટી બાબુના અને મમ્મીના હાથના. અને મારા પપ્પા છે તે કાર્પેન્ટર છે, એટલે કે ફર્નિચરનું કામ કરે છે. તો અત્યારે હિસાબ ચાલી રહ્યા છે. તો મારા દીદી બેઠી જોવે છે શું હિસાબ થયો તે જોવા માટે. અને અત્યારે છે તો ચાલો તમે બધા કરંટલીમાં વડાપાઉં ખાવા. અને અમારા મમ્મી છે તે ચટણી લગાડતા તો ગાઈઝ હમણાં નવરાત્રિ આવી રહી છે. તો આ 2 થી 3 વર્ષ પહેલાં નવરાત્રિમાં મારે આવેલું છે ગિફ્ટ મીન્સ ઇનામ. અને જો આ છે જ્યુસર છે. તો અત્યારે મારા પપ્પા મોસંબી લાવ્યા છે તો તે જ્યુસરને આપણે યુઝ કર્યો છે ફર્સ્ટ ટાઈમ. અને જો કેવું મસ્તનું આપણે જે છાલ કૂચો છે તે બધો નીકળી જાય છે એક સાઈડ. અને રસ પણ એકદમ ક્લીન નીકળે છે અને સ્વાદમાં પણ ટેસ્ટી હોય છે. અને એક બાજુ બીજું મશીન પર ચાલુ કરી દીધું છે. આ છે તે 2-3 વર્ષ પહેલાં મને ડેન્ગ્યુ થયો હતો ત્યારે આ ઉપયોગમાં આવ્યું હતું. અને ત્યારે અમે આ લીધે તો 2 મશીન એકારે. અને જો આપણો 2 થી 3 મોસંબીની અંદર આખો ગ્લાસ તે રેડી થઈ ગયો છે. ચાલો બધા તમે મોસંબીનું જ્યુસ પીવા નવા જ્યુસરનું બાય.